જેનો ખતરો તોડાઈ રહ્યો હતો તે ફરી એક વખત ખતરો જળુંબી રહ્યો હતો તેની અસર દેખાવા લાગી છે। ગુજરાતમાં પણ કેસ આવી ગયા। કર્ણાટક બાદ ગુજરાતમાં પણ કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ આવી ગયો। ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઈ ગઈ છે। ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા નાગરિકમાં આ વેરિયન્ટની પુષ્ટિ થઈ ગઈ છે। હજુ તો માંડ કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી હતી। ત્રીજી લહેરનો ખતરો તોડાઈ રહ્યો હતો તે વચ્ચે આ મહત્વપૂર્ણ સમાચાર અને તેને લઈને આપણે ચર્ચા કરીશું। અલગ અલગ શહેરોમાં શું સ્થિતિ છે તે પણ જોઈશું। આપણી સાથે સિનિયર ફિઝિશિયન ડોક્ટર જયેશ ત્રિવેદી જોડાઈ ગયા છે। જયેશભાઈ, સ્વાગત છે આપનું। અલગ અલગ શહેરોમાંથી આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે। કૃણાલ શર્મા વડોદરાથી જોડાયા છે। મયુર સોની માફ કરશો આપણી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે અને આ ઉપરાંત આપણી સાથે નિકુલ પટેલ જોડાઈ ગયા છે અમદાવાદથી। આપણે શરૂઆત કરીશું જયેશભાઈ આપનાથી। કોરોનાની બીજી લહેર ધીમે ધીમે ધીમી પડી, કેસ ઘણા ઓછા આવવા લાગ્યા અને એવું લાગ્યું કે હવે આપણે કોરોનાને હરાવી દઈશું, ત્યાં ફરી એક વખત આ નવો પડકાર ઊભો થયો છે। ઓમિક્રોન વેરિયન્ટ કે જેને વેરિયન્ટ ઓફ કન્સર્નની કેટેગરીમાં WHO દ્વારા મૂકવામાં આવ્યો છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બીજી લહેર માટે જે ડેલ્ટા વેરિયન્ટ જવાબદાર હતો તેના કરતાં 5 ગણો આ વધારે સંક્રામક છે। કર્ણાટક બાદ ગુજરાતમાં હવે કેસ આવી ગયો છે, કેટલો મોટો ખતરો? એકચ્યુઅલી ઓમિક્રોન ડેલ્ટા કરતાં 5 ગણો નહીં 10 ગણો વધારે ઇન્ફેક્ટિવ છે। એટલે ઇન્ફેક્શનની સ્પ્રેડ બહુ ફાસ્ટ થાય છે અને બહુ રેપિડિટીથી થાય છે। બીજી વસ્તુ એ છે કે સિમ્ટમ્સ બહુ જ માઇલ્ડ હોય છે। એટલે તમારે ખાલી બોડી એક હોય કે ફીવર હોય, સહેજ ગળામાં દુખતું હોય, એવી સામાન્ય કમ્પ્લેન્ટ્સની સાથે આ ઇશ્યુઝ ઊભા થતા હોય છે। અને જ્યારે તમે HRCT કરાવો અથવા તો ચેસ્ટ એક્સરે પડાવો તો તમને ન્યુમોનિયાનું પેચ દેખાતું હોય છે। એટલે એ ટાઈપનો ડિસીઝ છે। હવે એની વિરુલન્સ એટલે કે જેને ઘાતક શક્તિ કેટલી છે એ હજુ બહુ અર્લી સ્ટેજ છે। એટલે એ બાબતે કહેવું બહુ મુશ્કેલ છે, પણ ડિસીઝ બહુ ફાસ્ટ ઇન્ફેક્શિયસ છે, એટલે એ ગ્રોથ જલ્દી થઈ જાય છે। બીજી વસ્તુ કે એની આજુબાજુમાં જેટલા આવેલા વ્યક્તિઓ હોય એ બધાનું પ્રોપર સ્ક્રીનિંગ થવું જોઈએ। અને RT-PCR તમે કે રેપિડ એન્ટીજન ટેસ્ટ તમે એક વખત કરો એ સફિશિયન્ટ નથી। 48 કલાકમાં જો તમે 2 ટેસ્ટ કરો અને બંને નેગેટિવ હોય તો તમે એને લેબલ કરી શકો કે ભાઈ આ નેગેટિવ છે। બાકી અધરવાઇઝ ખાલી એરપોર્ટ ઉપર તમે એક જ ટેસ્ટ કરીને તમે ડિક્લેર કરો કે આને નથી, એની અંદર આપણા ટેસ્ટની અંદર કેટલીક વાર ઉણપ રહી જાય છે, કારણ કે એક ટેસ્ટ નથી હોતો અને એનું સેન્સિટિવિટી 67% છે। તો એ 67%માં 33% તમારા છૂટી જતા હોય છે। તો બેટર વે એ છે કે તમે બધાને અત્યારે ક્વોરન્ટાઇન કરવા જોઈએ એ લોકોને, અને વી વિલ હેવ ટુ રિપીટ 2 ટેસ્ટ તમારે 48 કલાકની રિપોર્ટ પોઝિટિવ આવે કે નેગેટિવ આવે જે પણ આવે, પરંતુ સતર્કતાના ભાગરૂપે તમામને ક્વોરન્ટાઇન તો કરવા જ જોઈએ। અમદાવાદથી નિકુલ આપણી સાથે જોડાયેલા છે। નિકુલ, જે રીતે આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવ્યું કે તમામ જે એરપોર્ટ પર આવી રહ્યા છે તેમનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે, શું વ્યવસ્થા વાસ્તવમાં કરવામાં આવી છે કે જેથી આ બધું વેરિયન્ટ જે છે વધારે ને વધારે ન પ્રસરે? જે બિલકુલથી ઓમિક્રોન વેરિયન્ટ વધુ ન પસરે તે માટે અમદાવાદ એરપોર્ટ ઉપર આવતા તમામ જે પેસેન્જર છે તેમના RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેમને જે છે તે બહાર નીકળવામાં આવે છે। કોઈપણ વ્યક્તિનો જો રિપોર્ટ ત્યાં પોઝિટિવ આવે તો તેમને તાત્કાલિક જે છે તે આઇસોલેટ કરવામાં આવે છે અને તેની સાથે જ તેના સેમ્પલ લઈ પુણે ખાતે મોકલવામાં આવી રહ્યા છે। તેની સાથે જ શહેરના અનેક જગ્યાએ જે છે તે ડોમ ઊભા કરાયા છે જ્યાં ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે। તેની સાથે સિવિલ હોસ્પિટલમાં 3000 જેટલા જે બેડની વ્યવસ્થાઓ છે તે પણ ઊભી કરી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે શહેરમાં તંત્ર અને જે ખાસ કરીને જે મેડિકલ સ્ટાફ છે તેને એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યો છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જે ક્લાસ 1 થી ક્લાસ 4 સુધીના તમામ જે સ્ટાફ છે તેને સ્ટેન્ડ બાય રાખવાના જે આદેશો છે તે કરી દેવામાં આવે છે। સાથે જ વેન્ટિલેટર બેડ અને ઓક્સિજન બેડની જે તૈયારીઓ છે તે પણ કરી દેવાઈ છે। જી, વડોદરાથી કૃણાલ જોડાયેલા છે। કૃણાલ, બીજી લહેર વખતે પણ કહેવામાં આવ્યું હતું કે તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને કેવી તૈયારીઓ થઈ હતી તે આપણે જોયું હતું। બીજી લહેરે કહેર મચાવ્યો હતો। હવે ઓમિક્રોન વેરિયન્ટ કે જે ખતરારૂપ સામે આવ્યો છે તેને લઈને વડોદરાનું તંત્ર કેટલું સતર્ક છે? કૃષ્ણા, 2 દિવસ પહેલા જે સંદેશ ન્યૂઝે બતાવ્યું હતું, વડોદરાની ટીમે રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી, ત્યાં કોઈ પણ પ્રકારનું ટેસ્ટિંગ કરાતું ન હતું। 4 દિવસ માટે ટેસ્ટિંગ કરાયું, ત્યારબાદ ટેસ્ટિંગ બંધ કરી દેવાનું। હવે જ્યારે આખરે ઓમિક્રોન વેરિયન્ટ ઝિમ્બાબ્વેથી જામનગર આવી ગયો છે ત્યારે વડોદરાવાસીઓમાં પણ ચિંતા છે। શું ચિંતા છે તેની સાથે વાત કરીશું। અતુલભાઈ, જે રીતે ઝિમ્બાબ્વેથી જામનગર ઓમિક્રોન વેરિયન્ટ આવ્યો છે, વડોદરામાં અગાઉ પણ આપણે સુવિધાઓ જોઈ જ છે, હવે શું? જે રીતે કોરોના કાળમાં લોકોને એમ્બ્યુલન્સો નથી મળતી, બેડ નહોતા મળતા, દવાઓ નથી મળતી, અનેક જાતની દુવિધાઓમાં હતા, હવે ઓમિક્રોન વાયરસ જ્યારે આવી ગયો છે ઝિમ્બાબ્વેથી જામનગર, ત્યારે
કહી શકાય કે જે રીતનું કોરોના વખતે લોકોને સહાય નથી મળતી, લોકોને સાધનો નહોતા મળતા, દવાઓ નથી મળતી, તો ઓમિક્રોન વાયરસ જ્યારે હમણાં ગુજરાતમાં આવી ગયો છે ત્યારે સરકારે જાગવું જોઈએ. સરકાર આના માટે લોકો માટે મદદરૂપ થવું જોઈએ. આના લક્ષણો શું છે, આની દવા શું છે, અને જનતાએ પણ જો ટોળામાં રહેતા તો સોશિયલ ડિસ્ટન્સ જવું જોઈએ, માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, વધારે ખોટું બહાર રખડવું ના જોઈએ. સરકારે એ પણ ધ્યાન રાખવું પડશે કે જો કોરોના વખતે લોકોને રોજીરોટીના ફાફા હતા, જમવાનું નહોતું મળતું, તો સરકારે તમામ બાબતો પર ધ્યાન રાખવું પડશે. ને સરકાર જ માય બાપ છે, તો સરકારે આ કોરોના વોરિયન્ટ જે એમેઝોન આવ્યું છે એને કઈ રીતે દૂર થાય અને લોકોને કઈ રીતે મદદ થાય એ સરકારે હવે ખુદ કરવાનું રહેશે. શું કહેશો આપ વેરિયન્ટ જામનગર? જે પ્રમાણે જામનગરમાં વેરિયન્ટ એન્ટ્રી કરેલી છે એ જોતા તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. જ્યારે કોરોનાની ત્રીજી લહેર આવવાની છે તેવી શક્યતા જોવાઈ રહી હતી ત્યારે તંત્રએ બધું ખુલ્લું કરી કાઢેલું. ઇન્ટરનેશનલ ફ્લાઇટ ખોલી દેવામાં આવેલી હતી, સ્કૂલો શરૂ કરી દેવામાં આવેલી હતી. જ્યારે કે કોરોના વખતે તમે જોઈ રહ્યા છો હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સોમાં દર્દીઓ લાઈનો લાગેલી હતી. લોકોને ઓક્સિજન મેળવવા માટે ઘણી શું કહે છે કોશિશો કરવી પડતી હતી, અને જે મૃત્યુ પામી જાય છે કોરોનામાં એના તંત્ર પાસે આંકડા નથી. ત્યારે જ્યારે આ પ્રમાણેની ત્રીજી લહેર જે કહી રહી છે, જે આપણે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે તંત્રએ સફાળા જાગીને ફક્ત બેઠક જ નહીં. સત્યમભાઈ, જે રીતે હજુ તો કોરોનાના સહાયના ફોર્મ વિતરણ કરાયેલા છે, ત્રીજો વેરિયન્ટ આવી ગયો છે. ઓમિક્રોન આયાની જે માહિતી મળી રહી છે જામનગરમાંથી, એ વસ્તુ એ સાબિત કરે છે કે તંત્ર કહો, પ્રશાસન કહો, સ્થાનિક કે રાજ્ય કે કેન્દ્ર ધરાર નિષ્ફળ ગયું છે તકેદારી રાખવામાં. જ્યારે ખ્યાલ જ હતો કે ત્રીજી લહેર આવવાની છે એવામાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો ખોલવી, શાળાઓ ખોલવી, બીજા બધા મોજશોખના પ્રશાસનો ખોલવા એ સરકારની ખૂબ મોટી ભૂલ કહેવાય. હજુ બે સમય ગયો નથી, આની પર નિયંત્રણ લાવવું જરૂરી છે. જે રીતે વડોદરામાં હાલ 11 દિવસમાં 945 હાઈ રિસ્ક દેશોમાંથી ફરેલા પ્રવાસીઓ આવ્યા છે, ત્યારે તંત્રમાં પણ હવે દોડતું થયું છે. સાથે વડોદરાવાસીઓમાં ચિંતા જોવા મળી રહી છે. કૃષ્ણા, જી બિલકુલ, આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો, આપની પાસેથી અપડેટ લેતા રહીશું, એક્સપર્ટ પાસેથી પણ આપણે વધુ વિગતો મેળવતા રહીશું. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. જોતા રહો સંદેશ ન્યૂઝ. મારી કારના કેટલા મળશે? હા સર, OLX ઓટોઝ જ આપે છે આપની કારની બેસ્ટ પ્રાઇસ. શું વાત કરો છો? એ જ કે OLX ઓટોઝમાં આપની કારની બેસ્ટ પ્રાઇસ મળે છે, કોઈ પણ હિડન ચાર્જીસ વિના. આ કિંમત જ નહીં, સરપ્રાઇઝ છે. શું વાત કરો છો? હમણાં જ olexautos.in ની મુલાકાત લો. So fresh. How? Because I use Tirupati cotton seed oil, जो है टोकोफेरॉल से भरपूर. ये खाने को स्वादिष्ट बनाए और रखे क्रिस्पी, क्रंची और फ्रेश घंटों तक. तिरुपति कॉटन सीड ऑयल मेरे और मेरी फैमिली के लिए बेस्ट है. हेलो सर, नमस्कार सर. हमारे धमाका ऑफर के साथ अब आप बचा सकते हैं पूरे 500 रुपए. 500? हमने कल ही अपनी नई कार के इंश्योरेंस पे पूरे 50,000 बचाए मैडम. सही में? और मैंने बचाए 10,000 कार इंश्योरेंस रिन्यूअल पे. एको इंश्योरेंस. नई कार का इंश्योरेंस या पुरानी कार का रिन्यूअल. Save up to 50,000. Echo. Download the app now. મારા પેરેન્ટ્સ ને જમાઈ મળી ગયો અને દીકરો પણ. મોહનથાળ, તારી મમ્મીનો ફેવરિટ. થેન્ક યુ પટેલ મેટ્રિમોની. Patel Matrimony from Community Matrimony. Weekend golfing? Check. Party throwing? Check. Profile pic? Check. Self-care? Check. Check, 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 check. If you're busy checking boxes, you aren't there yet. Presenting Tata Safari Gold. Redefine success. Reclaim your life. આ ન્યૂઝના પ્રાયોજક છે तिरुपति ग्राउंडनट ऑयल, तिरुपति का विश्वास और सिंग तेल का स्वाद. ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી. ઝિમ્બાબ્વેથી પરત આવેલા જામનગરના યુવકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. રાજસ્થાન ભાજપના નેતા અને પૂર્વ મંત્રીનું વિચિત્ર નિવેદન કહ્યું, જેનો એલોપેથી ઇલાજ નથી, તે કોરોના લીંબુના 2 ટીપાથી ભાગશે. ઓમિક્રોન સંકટ વચ્ચે સાઉથ આફ્રિકા પ્રવાસે જશે ટીમ ઇન્ડિયા. ટેસ્ટ અને 1 દિવસીય પ્રવાસ કરશે. તારીખોનું ટૂંક સમયમાં એલાન. વડોદરામાં MS યુનિવર્સિટીમાં કરાર આધારિત કર્મીઓનું પ્રદર્શન. છૂટા કરવાના નિર્ણયનો વિરોધ. રાજ્યભરમાં ખુલ્લી ગટરને કારણે વધતા અકસ્માતના કેસ. સુરત, રાજકોટ બાદ ભરૂચમાં પણ અકસ્માતનો સામે આવ્યો કેસ.
ન્યૂઝીલેન્ડનો એઝાઝ પટેલ બન્યો ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં 10 વિકેટ ઝડપનાર પ્રથમ બોલર. ભારત 325 રને ઓલ આઉટ. અને સાવધાન ગુજરાત આ સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. ગુજરાતમાં ફરી એક વખત કોરોનાને લઈને ગુજરાત રાજ્ય પર મોટો ખતરો ઝળુંબી રહ્યો છે, મોટો ખતરો તોળાઈ રહ્યો છે, કારણ કે ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ આવી ગયો છે ગુજરાતમાં. ભારતમાં જે કર્ણાટકમાં 2 કેસ આવ્યા હતા, 46 વર્ષના અને 66 વર્ષના 2 વ્યક્તિના, અને ત્યારબાદ ગુજરાતમાં જે શંકાસ્પદ લક્ષણો હતા અને તેની પણ સાઉથ આફ્રિકાની હિસ્ટ્રી હતી, તે વ્યક્તિનો પણ કોરોના વેરિયન્ટ ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ આવી ગયો છે અને પહેલાથી જ પૂરતી તકેદારી રાખવામાં આવી હતી તેવું કલેક્ટર સૌરભ પારગી દ્વારા કહેવામાં આવ્યું છે. તો મહત્વપૂર્ણ સમાચાર, ઓમિક્રોન કેસ નોંધાતા ગુજરાતમાં ઓમિક્રોન કેસની પુષ્ટિ થતા હવે મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા અને જામનગર કલેક્ટર પાસેથી વિગતો મંગાવવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને કઈ રીતે આ વેરિયન્ટ વધારે ને વધારે ન પ્રસરે, કઈ રીતે વધારે ને વધારે લોકો તેના સકંજામાં, તેના ભરડામાં ન આવે, તે માટે હવે રાજ્ય સરકાર સતર્ક થઈ ગઈ છે અને આ બેઠકમાં પગલાંને લઈને ચર્ચા કરવામાં આવશે. તો હવે જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા, રાજ્ય સરકારો પણ સતર્ક થઈ ગઈ છે અને ગુજરાત સરકાર વધુ સતર્ક થઈ ગઈ છે, કારણ કે ગુજરાતમાં આ વેરિયન્ટની પુષ્ટિ થઈ ગઈ છે. ત્યારે કેવા પગલાં લેવામાં આવી રહ્યા છે તે આપણે જાણી રહ્યા છીએ. આપણી સાથે સિનિયર ફિઝિશિયન પણ જોડાયેલા છે. અમદાવાદથી આપણી સાથે નિકુલ જોડાયેલા છે. રાજકોટથી મયુર આપની પાસે આવીશું, કારણ કે બીજી લહેરમાં આપણે જે રીતે જોયું હતું કે કહેવામાં આવતું હતું પગલાં લેવાઈ રહ્યા છે, તકેદારી થઈ રહી છે, અને ત્યારબાદ લાખો લોકો આ કોરોનાના સકંજામાં આવી ગયા હતા. ફરી એક વખત મોટો ખતરો આવ્યો છે. ત્યારે ખરેખર શું રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં તંત્ર દ્વારા વાસ્તવમાં કોઈ પગલાં લેવામાં આવી રહ્યા છે? જે પ્રકારે બીજી લહેરનો ભોગ સૌ કોઈ બન્યા હતા, દરેક વ્યક્તિને અંદાજ હતો કે કઈ પ્રકારે કોરોના ફેલાઈ રહ્યો છે અને કઈ રીતે ઓક્સિજનથી લઈને બેડની કમી હતી. દરરોજ જે પ્રકારે મોતના આંકડા આવતા હતા તેને લઈને લોકો દહેશતમાં હતા. આ પ્રકારની સ્થિતિ ત્રીજી લહેરમાં કે પછી ઓમિક્રોનને લઈને ન સર્જાય તે માટે તંત્રએ દાવો કર્યો છે કે તેમના દ્વારા 900 જેટલા એટલે કે 840 સુપર સ્પેશિયાલિસ્ટ બેડ છે તેની વ્યવસ્થા પીડીયુનું જે કોવિડ સેન્ટર છે તેની અંદર કરી લેવામાં આવી છે. આ ઉપરાંત 1000 વધારાના બેડ માટે સમરસ હોસ્ટેલને પણ અટેન્ડ રાખવામાં આવી છે. આ ઉપરાંત અમેરિકાથી જે મદદ લેવામાં આવી હતી તેના દ્વારા જે 3 કહી શકાય કે ટેમ્પરરી જે હોસ્પિટલ છે તે બનાવવામાં આવી હતી, તે પણ હોસ્પિટલ અત્યારે તૈયાર કરી દેવામાં છે. એટલે તંત્રનો દાવો છે કે તેઓ સંપૂર્ણપણે સજ્જ છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જ્યારે એક સામટા મોટા પ્રમાણની અંદર કેસો આવશે ત્યારે તંત્ર તેને પહોંચી નહીં શકે. જે સ્થિતિ બીજી લહેરની અંદર જોવા મળી હતી તે સ્થિતિ ત્રીજી લહેરમાં ન થાય તેવી આશા અપેક્ષા તમામ લોકો રાખી રહ્યા છે. તંત્રે પણ દાવો કર્યો છે કે જો ત્રીજી લહેર આવશે તો તેના માટે તંત્ર સજ્જ છે, પરંતુ બીજી લહેર કરતા મોટો ખતરો ઓમિક્રોનને લઈને છે, કારણ કે જે પ્રકારે ફિઝિશિયને કીધું કે 10 ગણો ખતરો ડેલ્ટા કરતા પણ આનો મોટો છે. જી મયુર, રાજકોટમાં પણ કેટલાક શંકાસ્પદ કેસ છે આ વેરિયન્ટને લઈને. શું તેના લઈને તેના કોઈ સેમ્પલ મોકલવામાં આવ્યા છે? આગળ કોઈ કોન્ટેક્ટ ટ્રેસિંગ થઈ રહ્યું છે? अवेयर है, चिंतित है. आदरणीय नरेंद्र भाई ने तो सबसे पहले जो 11 देश हमारे हैं वहाँ ये वेरिएंट देखा तो सबसे पहले 2-3 घंटे की मीटिंग और वो उसने ली है. हमारे आरोग्य मंत्री मनसुख भाई भी समग्र देश की चिंता कर रहे हैं. हमारे मंत्री ऋषि भाई और हमारे मुख्यमंत्री आदरणीय भूपेंद्र भाई भी, आपको भी पता है कि हमने SOP जो देश ने जारी की है वो हमने भी की है. एयरपोर्ट हो, अन्य जगह हो, वहाँ भी टाइट एक SOP के मुताबिक हम ये जो बाहर के आने वाले प्रवासी या हमें रहे उसके लिए भी सैंपल लिए जा रहे हैं और इसकी चुस्त व्यवस्था बिल्कुल करेंगे. मैं आश्वस्त करता हूँ, इससे डरने की ज़रूरत कम है, लड़ने की ज़रूरत है. अवेयर चौक्कस हम रहे, लेकिन इससे डरने की ज़रूरत नहीं है. हम सावचेती अवश्य रखें. थैंक यू. आने वाले दिनों में देखेंगे, ये नया वेरिएंट है. ये वेरिएंट किस तरह से कैसे है ये भी अभी तो रिसर्च की बाबत है पूरी दुनिया में. आने वाले देखो, लेकिन मैं भगवान को प्रार्थना करता हूँ, ईश्वर को प्रार्थना करता हूँ कि ऐसी समय जो हमने देखा है वो ना आए और अच्छी तरह से एक बार फिर हम सब बोलते हैं ना कि ओपननेस से चल रहे वैसे ही समाज व्यवस्था चुस्त दुरुस्त चले, ऐसी ईश्वर को प्रार्थना करते हैं. लेकिन हम सावचेती जरूर रखें. सावचेती की जो सूचनाएं मिलती है वो भी जरूर रखेंगे.
राज्य सरकार और केंद्र सरकार वो इसके लिए चिंतित भी है और काम भी कर रही है। थैंक यू सो मच। સરકારે બહુ પહેલાંથી ગયા બુધવારે જ મેં આપને કહ્યું હતું, સરકાર બહુ પહેલેથી અવેર છે. કેન્દ્રની સરકારમાં પણ એસઓપી જાહેર થઈ છે, એ જ પ્રકારે રાજ્યની સરકારે પણ તુરત જ અમારા આરોગ્ય સચિવ પણ એરપોર્ટની મુલાકાત લઈને જે કરવા જેવું છે 11 દેશોમાં જ્યાં વેરિયન્ટ જહાજો છે એમની પણ ચિંતાઓ, એમની પણ એસઓપી અલગ, અન્ય જગ્યાએથી અન્ય દેશમાંથી રાજ્યમાં અન્ય જગ્યાએથી આવતા પ્રવાસીઓ માટેની પણ એ કોઈ પણ જગ્યા હોય, ન માત્ર એરપોર્ટ, એ બધી જગ્યાઓ પર ત્યાંનું ટેસ્ટિંગ થાય, કલાકમાં મળી જાય, એમને ક્વોરન્ટાઇન કરવાની જરૂર હોય અને જે પ્રકારનો વેરિયન્ટ દેખાય તો સીધા જ હોસ્પિટલમાં આ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે. પુનઃ રાજ્યની જનતાને આપના મારફત કહેવા માગું છું અને આપને પણ વિનંતી કરું છું, આ લડવાનું છે. નરેન્દ્રભાઈ સુચારુ રીતે એમની સામે લડ્યા છે, જનતાએ પણ સહયોગ આપ્યો છે, ત્યારે ડર્યા વગર એની સામે લડાઈ કરીને આપણે જીતીએ. નવો વેરિયન્ટ છે, કેવી સ્થિતિમાં ક્યાં શું કરશે એના માટે ચોક્કસ ચિંતા કરીએ, પણ ડર્યા વગર સાવચેતીપૂર્વક રાજ્યની જનતા એમની સામે લડાઈ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં લડીશું અને જીતીશું પણ ખરા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો આ હતા રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી અને તેમણે કહ્યું ડરવાની જરૂર નથી, પરંતુ આ સમય લડવાનો છે. અને તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રમાણે આદેશ આપવામાં આવ્યા છે, જે એસઓપી જાહેર કરવામાં આવી છે, તે જ પ્રમાણે રાજ્ય સરકાર પણ સતર્કતા દાખવી રહી છે. અને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સતત દેખરેખ રાખી રહ્યા છે, સતત નિરીક્ષણ કરી રહ્યા છે સ્થિતિનું. અને જે વેરિયન્ટ આવ્યો છે તેને લઈને પણ આગળ હવે શું પગલાં લેવા અને વધારે ને વધારે આ વેરિયન્ટ ન પ્રસરે તે માટે તમામ લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. સરકાર પણ આ સમયે સંપૂર્ણપણે અલર્ટ છે, સતર્ક છે. તો આપણે ચર્ચા કરીશું. આપણી સાથે સિનિયર ફિઝિશિયન જયેશ ત્રિવેદી જોડાયેલા છે. ડોક્ટર જયેશભાઈ, આ ઉપરાંત સંવાદદાતા અલગ અલગ શહેરોમાંથી આપણી સાથે જોડાયેલા છે અને આઈએમએના કોઓર્ડિનેટર મુકેશ મહેશ્વરી પણ આપણી સાથે જોડાયેલા છે. મુકેશભાઈ, આપનું પણ સ્વાગત છે. હવે આ નવો એક પડકાર ફરી એક વખત આપણી સામે આવ્યો છે, આપણી સમક્ષ આવ્યો છે. આપણને લાગતું હતું કે આપણે કોરોનાને હરાવી દીધો, પરંતુ ફરી એક વખત મોટો ખતરો આપણી સામે આવ્યો છે. શું લાગે છે, કેટલો ખતરનાક છે આ વેરિયન્ટ અને કેટલી તકેદારીની જરૂર છે? મને એવું લાગે છે કે જી માફ કરશો જયેશભાઈ, મુકેશ. હા, અત્યારે આપણને જે પરિસ્થિતિ છે એ પ્રમાણે આવનારા 2 કે 3 અઠવાડિયા આપણા માટે ખૂબ મહત્વના બની જશે, કારણ કે જે પ્રમાણે ઓમિક્રોન વાયરસ 10 દિવસમાં 33 દેશોમાં પ્રવેશી ચૂક્યો છે એ પ્રમાણે ચોક્કસ એ ખૂબ જ ઝડપથી ફેલાવનારો વાયરસ છે. જે ડેલ્ટા જે એક માણસ 10 ને લગાવતો એના બદલે 20 ને લગાવવાની ક્ષમતા ધરાવે છે, એટલે એની ઇન્ફેક્ટિવિટી ખૂબ વધારે છે, એની ટ્રાન્સમિશિબિલિટી એટલે ચેપ લગાવવાની ક્ષમતા ખૂબ વધારે છે. અને ત્રીજી વસ્તુ કે જે લોકોને વેક્સિન લીધેલી છે એ લોકોમાં દેખાઈ રહ્યો છે, એટલે આ એક ખૂબ મોટું ચિંતાનું કારણ આવનારા દિવસોમાં બની શકે એમ છે. અને આફ્રિકાથી જે પ્રમાણેના અહેવાલો આવી રહ્યા છે એ પ્રમાણે યંગ લોકોમાં ઇન્ફેક્શનનું પ્રમાણ વધારે છે, એક આ બીજું ચિંતાનું કારણ બની શકે એમ છે. જી બિલકુલ જયેશભાઈ, જે રીતે વાત કરી મુકેશભાઈ કે આ એક એવો વેરિયન્ટ છે કે જે ખૂબ જ સંક્રામક છે અને ખાસ કરીને એવા દેશોમાં યુરોપ સહિતના જે દેશો છે, અમેરિકા છે, કે ત્યાં પણ આ વેરિયન્ટના કેસ આવ્યા છે જ્યાં મોટાભાગે વેક્સિનેશન થઈ ચૂક્યું છે. એટલે વેક્સિન કેટલી અસરકારક અથવા કારગત નીવડી શકે છે? આ વેરિયન્ટ છે એ ઇમ્યુનોલોજીને તમારે બાયપાસ કરી રહ્યું છે. એટલે ઇમ્યુનોલોજીકલ જે બોડીની અંદર ટી સેલ, બી સેલ અને મેમરી સેલ 3 ટાઈપના સેલ હોય છે લિમ્ફોસાઇટમાં. એટલે તમે વેક્સિન લો તો એ સેલ તમારા આઈડેન્ટિફાઈ કરી દે છે વાયરસ જ્યારે આવે છે ત્યારે એના પ્રોટીનને. પણ આ સ્પાઇક પ્રોટીનનું મોડ્યુલેશન 30 ટાઈમ થયેલું છે ઓમિક્રોનનું. એટલે એને કારણે એને આઈડેન્ટિફાઈ કરવામાં કદાચ આપણને જે વેક્સિનને એન્ટીબોડીઝ જે ડેવલપ થયેલા છે સેલ્સને તકલીફ પડી રહી છે, એટલે એને કારણે આટલી બધી ઇન્ફેક્ટિવિટીને એ જાય છે. પણ ઓવરઓલ તમે જોશો તો મોર્ટાલિટી રેટ અત્યાર સુધીના જે આવ્યા છે ફિગર્સ, એ ફિગર્સમાં મૃત્યુ આંક જેને આપણે કહીએ છીએ એ એટલો ખરાબ નથી, એ આપણા માટે ઓછો છે. બીજી વસ્તુ કે જૂના સેકન્ડ લહેરને આ વચ્ચે ફેર મોટો એ છે કે ઇન્ડિયાની જ વાત કરીએ તો આપણે વેક્સિનેશન મેક્સિમમ 125 કરોડ લોકોને વેક્સિનેશનના
ફર્સ્ટ યા સેકન્ડ ડોઝ ટોટલ થઈને આપવામાં આવેલા છે, એટલે એ સફિશિયન્ટ છે. હજુ બી મારી વિનંતી છે કે બધાએ વેક્સિનેશન, જે લોકો બાકી છે એ લોકો બધાએ ફર્સ્ટ સેકન્ડ ડોઝ કમ્પ્લીટ કરો મહેરબાની કરીને. અને 40 વર્ષથી ઉપર જો ગવર્મેન્ટની ગાઈડલાઈન આવે કે તમારે એડિશનલ ડોઝ અથવા થર્ડ ડોઝ લેવાનો છે, બૂસ્ટર ડોઝ, તો એ લેવાનું આપણે આગ્રહ રાખવો જરૂરી છે. માસ્ક, સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સિંગ, ઓવરક્રાઉડિંગ ના કરીએ, ગુડ હાઇજેનિક ફૂડ ખાઈએ અને ઇમ્યુનિટી વધારીએ, એ બિલકુલ જરૂરી છે. આપણી પાસે ઘણી ડ્રગ્સ અવેલેબલ છે કે જે આપણને પ્રોટેક્ટ કરી શકે એમ છે, માટે ગભરાઈ જવાની કોઈ જરૂર નથી. જે મિનિસ્ટર સાહેબે કહ્યું છે એની સાથે હું ટોટલ સંમત છું. સિચ્યુએશન આવી છે સામે, ફેસ કરવાની છે હસતા મોઢે, અને આપણે બધા સ્ટ્રોંગ થઈને બહાર આવવાનું છે. જી બિલકુલ, એટલે પેનિક થવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહેવાની જરૂર છે. નિકુલ, આપની પાસે આવીશું. બીજી લહેર બાદ જે રીતે કેસ ઘટવા લાગ્યા હતા, પરંતુ ગુજરાતમાં આપણે જોયું કે તહેવારો બાદ ફરી ધીમે ધીમે કેસમાં વધારો નોંધાયો હતો. 50 સુધીના કેસ હવે ફરી એક વખત આવવા લાગ્યા છે, પરંતુ આ જે સમયગાળો હતો, સરકારને સતર્ક રહેવાનો અથવા તો તૈયાર રહેવાનો સમયગાળો ઘણો મોટો મળ્યો હતો. ફરી એક વખત ખતરો તોડાઈ રહ્યો છે, ત્યારે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે, કેવી તકેદારી રાખવામાં આવી રહી છે? જી બિલકુલથી આપણે જોઈએ જે રીતે બીજી લહેર હતી, બીજી લહેરની અંદર અનેક લોકોના મોત થયા હતા, તેમાંથી ઘણું બધું છે જે ગુજરાતને જે છે તે શીખવા પણ મળ્યું હતું ને. એક મોટો સમયગાળો હતો કે કોરોનાને તદ્દન કાબૂમાં લઈ અને જો ભીડને કાબૂમાં રાખીએ તો ફરીથી કોરોના કેસ ન વધે. સરકારે જે છે તે વારંવાર તેને લઈને જે નીતિઓ જાહેર કરી, પરંતુ જે રીતે તહેવારો આવ્યા અને દિવાળી બાદનો જે સમય હતો, જે ભીડ એકઠી થઈને ત્યારબાદ જે છે તે ક્યાંક કેસ વધવા લાગ્યા હતા. કેસ વધતાની સાથે તંત્ર પણ એલર્ટ થયું હતું ને તૈયારીઓ કરવામાં આવી. ફરીથી ટેસ્ટિંગ નોર્મ શરૂ કરવામાં આવ્યા. હવે જ્યારે ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે એરપોર્ટ હોય કે ત્યાંથી હોય, સિવિલ હોસ્પિટલ હોય કે અન્ય હોસ્પિટલ હોય, આ તમામ જગ્યાએ જે છે તૈયારીઓ કરી દેવામાં આવી છે. બહારથી આવતા એટલે બહારના દેશમાંથી આવતા તમામ લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેની સાથે જ તેમના સંપર્કમાં રહેલા લોકોને પણ આઇસોલેટ કરવામાં આવી રહ્યા છે. તો કોઈપણ વ્યક્તિ RT-PCR પોઝિટિવ આવે તો તેનું સેમ્પલ પુણે ખાતે જીનોમ સિક્વન્સિંગ માટે જે છે તે મોકલવામાં આવી રહ્યું છે. મહત્વની વાત છે કે ઓક્સિજન બેડ, વેન્ટિલેટર બેડ પણ જે છે તે અત્યારે તૈયાર રાખવામાં આવે છે. ત્યારે હવે મહત્વની વાત એ છે કે ઓમિક્રોનને કઈ રીતે અટકાવી શકાય તેને લઈને શું પગલાં લેવાય છે. હાલ તો જે છે તે ગાંધીનગર ખાતે બેઠકો ચાલી રહી છે અને આરોગ્ય વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યો છે. જી બિલકુલ, એટલે આરોગ્ય વિભાગ દ્વારા અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આરોગ્ય વિભાગને અલર્ટ કરવામાં આવ્યું છે, કેન્દ્ર સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે, રાજ્ય સરકારો સતર્ક થઈ ગઈ છે. પરંતુ આ બધા વચ્ચે ફરી એક વખત બીજી લહેર જેવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે સરકારો અને આપણે કેટલા સતર્ક છે તે જોવાનું રહેશે. ઓમિક્રોનથી સાવધાન, અને ખાસ કરીને ગુજરાતે ઓમિક્રોનથી સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે ખરેખર જેનો ડર લાગતો હતો તે ડર સાચો પડ્યો છે. જે શંકાસ્પદ લક્ષણો ધરાવતો દર્દી હતો તેની પુષ્ટિ થઈ ગઈ છે અને તેના સેમ્પલમાં ઓમિક્રોન વેરિયન્ટ હોવાની પુષ્ટિ થઈ ગઈ છે, અને તેને લઈને હવે રાજ્ય સરકાર સતર્ક થઈ ગઈ છે, જિલ્લાનું તંત્ર સતર્ક થઈ ગયું છે. અને આપણી સાથે ગેસ્ટ પણ જોડાયેલા છે, અલગ અલગ શહેરોમાંથી સંવાદદાતા જોડાયેલા છે. મુકેશ મહેશ્વરી આપણી સાથે છે. મુકેશભાઈ, જે રીતે હવે ફરી અલગ અલગ શહેરોમાં ટેસ્ટિંગ માટેના ડોમ શરૂ કરવામાં આવ્યા છે, ફરી એક વખત માસ્ક માટે કડકાઈના નિયમોના આદેશ આપવામાં આવ્યા છે, આપને શું લાગે છે કે સરકારની સાથે સાથે લોકોએ કેટલી સાવચેતી રાખવાની જરૂર છે? લોકોએ સરકારને સહકાર આપવો પડશે અને લોકોએ સમજવું પડશે કે આપણી પણ એક જવાબદારી બને છે. આપણે સુરક્ષિત સમાજ અને સુરક્ષિત દેશ માટે આપણી જવાબદારી એ બને છે કે આપણે જે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર છે એના નિયમોનું કડકાઈથી પાલન કરીએ, માસ્ક પહેરી રાખીએ, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળીએ, અને જઈએ તો માસ્કને બિલકુલ નીચો ના ઉતારીએ, સેનિટાઇઝેશનના નિયમો પાલન કરીએ. આપણે તમને યાદ હશે કે ગયા વર્ષે આપણે હાથ મિલાવતા પણ ડરતા હતા, અત્યારે એકબીજાને ભેટીએ છીએ તો આપણે ક્લોઝ કોન્ટેક્ટમાં આવીએ છીએ, ત્યાં વાયરસના એક્સચેન્જ થવાના ચાન્સ ખૂબ વધારે રહે છે. એટલે એ પણ આપણે એવોઇડ કરવું જોઈએ. પહેલા જે નમસ્તેની ટેવ પાડી હતી એ રીતની ફરી એક ટેવ પાડવાનો, આપણે ન્યૂ નોર્મલ તરફ જવાનું છે. ફરીવાર ન્યૂ નોર્મલની અંદર આપણે માસ્ક પહેરી રાખવું. માસ્ક પહેરવાથી આપણને બીજા ઘણા ફાયદા થાય છે. માસ્ક પહેરવાથી આપણે પ્રદૂષણથી બચી શકીએ છીએ, શ્વસન તંત્રના બીજા વાયરસથી પણ બચી શકીએ. એટલે માસ્ક પહેરી રાખીએ, ભીડવાળી જગ્યાએ જવાને ટાળીએ, અને કોઈ પણ જાતના લક્ષણો દેખાય તમને તો તાત્કાલિક તમારા ફિઝિશિયનનો કોન્ટેક્ટ કરો અને ટેસ્ટિંગ કરાવવા જાઓ. કારણ કે અત્યારે ઋતુજન્ય રોગચાળો પણ ખૂબ છે. ચિકનગુનિયા છે, ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, સાદો ફ્લૂ છે, સ્વાઇન ફ્લૂ છે અને કોરોના છે. અને આ વખતે કોરોનાએ થોડુંક રૂપ બદલ્યું છે. કોરોનાના લક્ષણો સહેજ બદલાયા છે. અત્યંત થાક લાગવો, અત્યંત શરીરનો દુખાવો થવો, માથાનો દુખાવો થવો, ગળામાં ખીચખીચ, આ રીતે આફ્રિકામાં કેસ પ્રેઝન્ટ થઈ રહ્યા છે. તો આવા કોઈ પણ સિમ્ટમ લાગે તો તાત્કાલિક ટેસ્ટ કરાવવા જાઓ, અને જો તમારો ટેસ્ટ પોઝિટિવ આવે તો તાત્કાલિક તમારા નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રને જાણ કરો. કારણ કે આમાં ઓમિક્રોન વાયરસ છે એ જોવા માટે આના સેમ્પલિંગનું ફર્ધર જીનોમિક સિક્વન્સિંગ કરાવવું પડશે. અને જીનોમિક સિક્વન્સિંગ ઝડપથી થાય,
ઝડપથી તો તમારા નજીકના કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ટ્રેકિંગ અને ટ્રેસિંગ થઈ શકે, તો આપણે એને નજીકના એરિયામાં કન્ટેનમેન્ટ ઝોન કરીને આપણે રોકી શકીએ. નહીં તો એકવાર જો આ કોમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયો તો પછી આને રોકવો ખૂબ મુશ્કેલ બની જશે. કારણ કે પહેલા પણ મેં કહ્યું ને અત્યારે ફરીવાર કહું છું, આ અત્યંત ચેપી વાયરસ છે. એની ચેપ ફેલાવવાની ક્ષમતા બીજા કોઈ પણ વાયરસ કરતા 7 થી 10 ગણી વધારે દેખાઈ રહી છે, જે 10 દિવસમાં 33 દેશોમાં પહોંચી ચૂક્યો છે. અને આફ્રિકામાં તો ડેલ્ટા વાયરસના વેવને સંપૂર્ણ રીતે ઢાંકીને 75% કેસો એના થઈ રહ્યા છે. જી બિલકુલ, એટલે આ જ એક ચિંતાની વાત છે. મયુર, અમદાવાદમાં હવે જ્યારે ફરી કેસ વધવાના શરૂ થઈ ગયા ત્યારબાદ ટેસ્ટિંગ ડોમ ઊભા કરવામાં આવ્યા છે. રાજકોટમાં શું ટેસ્ટિંગ ડોમને લઈને અથવા ટેસ્ટિંગને લઈને કોઈ વધારો કરવામાં આવ્યો છે, કોઈ વ્યવસ્થા વધુ કરવામાં આવી છે? રાજકોટ મહાપાલિકા દ્વારા છેલ્લા 15 દિવસથી 3 અલગ અલગ જે જાહેર સ્થળો છે ત્યાં ટેસ્ટિંગના ડોમ ઊભા કરાયા છે, જેમાં એક એસટી બસ પોર્ટ છે, બીજું રેલવે સ્ટેશન છે અને ત્રીજું એરપોર્ટ છે. એરપોર્ટની અંદર પણ ખાસ ટેસ્ટિંગ માટેની વ્યવસ્થા છે, પરંતુ જાહેર સ્થળે હજુ સુધી કોઈ ટેસ્ટિંગના ડોમ ઊભા નથી કરાયા. મહાપાલિકાના તંત્રનું કહેવું છે કે 3 એન્ટ્રી ગેટ મેઇન છે કે જ્યાંથી બહારથી આવતા પ્રવાસીઓ છે તે રાજકોટની અંદર પ્રવેશે છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે મુંબઈ અથવા તો અમદાવાદથી જે લોકોની એન્ટ્રી રોડ માર્ગે થાય છે, જે લોકો કાર લઈને આવે છે, તેમના માટે ડોમની કે ટેસ્ટિંગની કોઈ વ્યવસ્થા નથી. આવા લોકો કદાચ પોઝિટિવ થાય તો જાતે જ્યાં સુધી ટેસ્ટ ન કરાવે ત્યાં સુધી ખબર જ ના પડે કે તેઓને કોરોના છે કે કેમ. આ સ્થિતિ ખૂબ જ ભયાનક છે અને ચિંતાજનક છે. જે પ્રકારે પહેલો કેસ રાજકોટની અંદર દુબઈથી આવ્યો હતો અને ત્યારબાદ સંખ્યાબંધ કેસો સામે આવ્યા હતા, એ પ્રકારની સ્થિતિ કદાચ હવે સૌરાષ્ટ્રમાં કે રાજકોટમાં જોવા મળે તો નવાઈ નહીં પામવા જેવું રહે. કારણ કે જે પ્રકારે દિવાળીના આસપાસના દિવસોમાં સિંગલ કેસ રાજકોટની અંદર હતો, 1-2 કેસ રાજકોટની અંદર જોવા મળ્યા હતા, પરંતુ છેલ્લા 15 દિવસની અંદર સતત કેસમાં વધારો થયો છે. અત્યારે પણ કુલ 11 જેટલા દર્દીઓ છે તે કોરોના પોઝિટિવ છે. 46 કરતાં વધુ લોકો છે તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ 46 પૈકીના 42 એવા લોકો છે કે જેઓનો પ્રવાસ વિદેશ અથવા તો દક્ષિણ આફ્રિકા સાથે જોડાયેલો છે. આ લોકો ઉપર કડક નજર રાખવામાં આવી રહી છે, પરંતુ આમના લોકોના સંપર્કમાં આવેલા લોકોનું શું, એમની સાથે કઈ રીતે ટેસ્ટિંગ કરવામાં આવશે, એ બધી જ વસ્તુઓ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. છેલ્લા 3 દિવસના આંકડા જોઈએ તો સરેરાશ મહાપાલિકા માત્ર 1500 થી 1600 લોકોનું ટેસ્ટિંગ કરી રહી છે. તેની સામે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે કે રોજ 3000 થી વધુ લોકોનું ટેસ્ટિંગ થવું જોઈએ. એટલે એટલી બેદરકારી તંત્રની પણ અહીંયા જોવા મળી રહી છે. જી બિલકુલ, જયેશભાઈ, જે રીતે વાત કરવામાં આવી કે સરકાર દ્વારા આદેશ તો આપવામાં આવે છે, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને આદેશ અપાય છે, રાજ્ય સરકારો દ્વારા આરોગ્ય વિભાગને, તંત્રને આદેશ આપવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તેનું પાલન નથી થતું. હજુ પણ જેટલા જોઈએ તેટલા ટેસ્ટ કરવામાં નથી આવતા અને સરકારોની સાથે સાથે લોકોની પણ એટલી જવાબદારી છે. બિલકુલ સાચી વાત છે કૃષ્ણબેન તમારી. આપણે શિથિલતા દરેક સ્ટેજે આવી ગયેલી છે, ગવર્મેન્ટથી માંડીને કોમન મેન સુધી. માણસો બી તમે માસ્ક નથી પહેરતા, સોશિયલ ડિસ્ટન્સિંગ નથી રાખતા, વેક્સિનેશનની અંદર બી પહેલો ડોઝ લીધા પછી સેકન્ડ ડોઝ લેવા માટે કોઈ જતું નથી. આ બધી આપણી કેરલેસનેસ, આપણી બેદરકારી બતાવે છે. અને કોવિડ બેદરકારીમાં કોઈને નથી છોડતું, એ આપણને ગયા વર્ષનો અનુભવ જ છે કે આપણે મૃત્યુઆંક એટલો બધો વધી ગયેલો, તમને સ્મશાન ગૃહમાં જગ્યા નથી મળતી, ડેડ બોડી લાઇનમાં રહેતા હતા. એ પરિસ્થિતિ આપણે કેવી રીતે ભૂલી શકીએ? તો એ સંજોગોમાં આપણે બી સૌની જવાબદારી થઈ પડે છે. ખાલી ગવર્મેન્ટને દોષ દેવાનો કોઈ જ મતલબ નથી રહેતો. જી જયેશભાઈ, આ એક ડેલ્ટા વેરિયન્ટને અત્યાર સુધી આપણે ખૂબ જ ખતરનાક માનતા હતા, કારણ કે આપણે જોયું હતું કે મૃત્યુઆંક ખૂબ ઘણો વધી ગયો હતો, અને હવે ઓમિક્રોન વેરિયન્ટ માટે કહેવાય છે કે ખૂબ વધારે ઇન્ફેક્શિયસ છે, સંક્રામક છે. બંનેના લક્ષણોમાં કેટલો તફાવત જોવા મળી રહ્યો છે તેની ખતરનાકતાને લઈને? ખતરનાકતા એટલે આપણે વિરુલન્સ જેને વાત કરીએ છીએ કે મૃત્યુઆંક કેટલો થાય છે, અથવા કેટલા પેશન્ટને આઈસીસીયુમાં એડમિશન કરવા પડતા હોય છે, અથવા કેટલાને વેન્ટિલેટર ઉપર આપણે લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ ઉપર ચડાવવા પડે છે, એ જે આંક છે એ અત્યારે બહુ શરૂઆતનું સ્ટેજ છે કૃષ્ણાબેન. એટલે એ આંક કહેવો બહુ મુશ્કેલ છે. પણ મારું પર્સનલ જેને ગટ ઓપિનિયન, ઇન્ડિવિજ્યુઅલ ઓપિનિયન મારું એઝ અ કન્સલ્ટન્ટ, મને એવું લાગે છે કે આ આપણા માટે એક ડિસ્ગાઇઝ કરતાં બ્લેસિંગ્સ જેવું વધારે છે. કારણ કે જે લોકોએ વેક્સિનેશન નથી લીધા, કે જે લોકોએ ફર્સ્ટ ડોઝ લઈને સેકન્ડ ડોઝ નથી લીધો, એ લોકોને આ ડિસીઝ થવાની પોસિબિલિટી સામાન્ય કરતાં વધારે છે. બીજું, જામનગરમાં જે આપણો વ્યક્તિ આવેલો છે, એણે જે વેક્સિન લીધી છે એ ચાઇના મેડ વેક્સિન લીધી છે. જે વાત થઈ એ પ્રમાણે એણે ચાઇનાની વેક્સિન લીધેલી છે. એટલે એઝ સચ બી એની એફિકસી ડાઉટફુલ જ છે. પણ સ્પાઇક પ્રોટીનવાળી જે વેક્સિન ઇન્ડિયાની આપણી છે, જે કોવિશિલ્ડ કે કોવેક્સિન લઈએ છીએ, અને જો તમે 2 કમ્પ્લીટ ડોઝ લીધા હોય
અને તમારું એન્ટીબોડી ટાઇટર સારું હોય તો મને નથી લાગતું કે બહુ ગંભીર પ્રમાણમાં રોગ થશે. પણ યસ, નંબર ઓફ કેસીસ આપણા બહુ વધી જશે એ વાત 110% છે તમે, કારણ કે એની ઇન્ફેક્ટિવિટી બહુ છે, બહુ જ વધારે છે. મુકેશભાઈ, જે રીતે વાત થઈ કે આ એક એવો છે કે હજુ શરૂઆતના સ્ટેજ પર છે અને તેને લઈને રિસર્ચ હજુ સતત થઈ રહ્યું છે, એટલે હજુ કોઈ કહી ના શકાય કે કેટલો ખતરનાક નીવડી શકે છે મૃત્યુને લઈને, પરંતુ તેમ છતાં સંક્રામક તો વધારે જ છે. ત્યારે વેક્સિન કેટલી કારગત નીવડી શકે છે અને ઘણા બધા દેશો બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરી દીધી છે, શું એ એક સારો આઈડિયા હોઈ શકે? બુસ્ટર ડોઝ આપવાની ચર્ચા અત્યારે ભારત માટે અસ્થાને છે. એના ત્રણ કારણ કહું કે 2 ડોઝ લીધેલા લોકોને જો થતો હોય વાયરસ તો 3જો ડોઝ લેવાથી તમને નહીં થાય કોઈ ગેરંટી નથી, નંબર 1. નંબર 2 કે આ વાયરસનું ટોટલ સ્ટ્રક્ચર બદલાઈ ગયું છે સ્પાઇક પ્રોટીનનું. સ્પાઇક પ્રોટીન એક એવો ભાગ છે જેના પર વેક્સિન અસર કરતી હોય છે, તેમાં 32 જેટલા મેજર ચેન્જીસ છે, એટલે વેક્સિનની એફિકસી ઓછી થઈ જવાની છે. તો જો તમારે બુસ્ટર ડોઝ આપવાનો હોય તો વેક્સિનને ચેન્જ કરીને નવા વાયરસ પ્રમાણેની વેક્સિન આપવી પડે. ઓમિક્રોન વાયરસના જે સ્ટ્રક્ચર છે ને જૂની વેક્સિનમાં એડ કરીને આપવી જોઈએ, તો જ બુસ્ટર ડોઝ તમારા માટે ઇફેક્ટિવ રહેશે. બાકી જૂની વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવાથી બહુ મોટો ફાયદો થાય હું માનતો નથી. ત્રીજી વાત કે દેશમાં જ્યારે 17% લોકોને પહેલો ડોઝ બાકી હોય, 47% લોકોને બીજો ડોઝ બાકી હોય, તો સૌથી પહેલા એ લોકોને કવરેજ આપવું જોઈએ. પછી જે બાળકોનું આપણે જે વેક્સિનની આપણી એક પોલિસી હજુ નથી બની તો એને તાત્કાલિક ધોરણથી એને ઇમ્પ્લિમેન્ટ કરી અને બાળકોને પ્રોટેક્શન આપવું જોઈએ, કારણ કે આ બાળકોમાં વાયરસનું સંક્રમણ વધારે હોય એવા આફ્રિકાથી અહેવાલો આવી રહ્યા છે. તો અત્યારે આપણે જે કરંટ વેક્સિન છે એનો બુસ્ટર ડોઝ આપવો એના કરતાં કાં તો વેક્સિન ચેન્જ કરીને આપવો અથવા એના પ્રોપર ડેટા કલેક્ટ કરવા પડે કે ભાઈ કેટલી ઇમ્યુનિટી ઘટી છે. અને ઘટેલી ઇમ્યુનિટી ખાલી એન્ટીબોડીથી મેજર નથી કરવામાં આવતી, સેલ ઇમ્યુનિટીનો બહુ મોટો રોલ હોય છે. એટલે સરકારે એના સંશોધન કરીને એવું બતાવવું જોઈએ, કારણ કે SARS COVID-1 11 વર્ષ પછી પણ સેલ ઇમ્યુનિટી એક્ટિવ સિંગાપુરમાં લોકોએ નોટ કરેલી છે. એટલે આપણે આ ડેટા કલેક્ટ કર્યા પછી જ બુસ્ટર ડોઝની ચર્ચા કરીએ તો યોગ્ય ગણાય. અને આ વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવા કરતા બાકીના લોકોને વેક્સિન આપી અને એ લોકોને કવરેજ આપવું એ હિતાવહ રહેશે. જી બિલકુલ, એટલે આ જ એક વાત છે કે કઈ રીતે વેક્સિનેશનનો વધુને વધુ વેગ આપી શકાય, કારણ કે હજુ મોટી સંખ્યામાં લોકો એવા છે કે જેમણે વેક્સિન નથી લીધી, તો જેમણે પ્રથમ ડોઝ ન લીધો હોય તે લઈ લે, અને જે લોકોએ પ્રથમ ડોઝ લીધો હોય તેઓ ફૂલ્લી વેક્સિનેટેડ થઈ જાય, કારણ કે અત્યારે એ સમયની માંગ છે. ફરી એક વખત આપણી સામે નવો ખતરો ઊભો થયો છે. આપ તમામ આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.